જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને આ ટાઈપનો ફોટો એડિટ કરતા શીખવાડ, જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં છે. બરાબર, જે રામદેવ પીર સાથે જે ફોટા હોય છે ત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં છે. તો હું તમને આજના વિડીયોની અંદર તમને આ ટાઈપનો ફોટો એડિટ કરતા શીખવાડીશ. મિત્રો, વિડીયોને પૂરો જોજો અને ધ્યાનથી જો. બરાબર, ચેનલમાં નવા જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો. ચલો હું તમને એડિટ કરતા શીખવાડું. તમારે અહીંથી કોઈ એપ્લિકેશનની જરૂર પડશે. બરાબર, હું તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ. બરાબર, ફિક્સસ્ટાર એપ્લિકેશન. બરાબર, આ એપ્લિકેશન તમારે જરૂર પડશે. બરાબર, તમને લગભગ પ્લે સ્ટોરની અંદર મળી રહેશે. બરાબર, તો ના મળે તો હું તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ, ત્યાં તમે ડાઉનલોડ કરી લેજો. ટેલિગ્રામ લિંક તમને મળી રહેશે. બરાબર, ડિસ્ક્રિપ્શનની અંદર. તમારે ફોટો એડિટની અંદર ઓકે કરી દેવાનું હોય છે. તમારે ફોટો લઈને, બરાબર, જે તમારે એડિટ કરવાનો છે. જો આવી રીતે મેં ફોટો લઈ લીધો. બરાબર, આવી રીતે ફોટો લીધો. તમારે આની અંદર આવશો એટલે તમારે આગળ એક એડ ફોટોની અંદર ઓપ્શન મળી જશે. એડ ફોટોને જઈને તમારે રામદેવપીરનો ફોટો હાલ લઈ લેવાનો છે. બરાબર, જો આ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો રહેશે. બરાબર, જે આવી રીતે થોડોક હું કરી લઉં છું. બરાબર, આવી રીતે જો તમારે આ ફોટો લઈ લેવાનો. બરાબર, આ ફોટો હું તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ. બરાબર, તમે ડાઉનલોડ અહીંથી કરી લેજો. હવે તમારે શું કરવાનું છે, આટલું થઈ ગયા. હવે તમારે ઉપર તમારે ઇન્ડિયન્સ વાળો ઓપ્શન મળશે. બરાબર, ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને પછી ઇન્ડિયન્સમાં આવી જવાનું. બરાબર, એને ડબલ ટેપ કરવાનું છે એટલે તમારે આવું ઓપ્શન મળી જશે. બરાબર, સાઇઝનું ઓપ્શન. હવે તમારે મોટું ટૂંકું જે તમારે કરવું હોય આવી રીતે સાઇઝ કરી લેજો. બરાબર, આવી રીતે જે ઉપર સાઇઝનો ઓપ્શન છે. બરાબર, આવી રીતે તમારે કરી લેવાનું છે. બરાબર, હવે તમારે શું કરવાનું છે, અંદર ક્લિક કરીને તમારે આ ફોટાને આવી રીતે કરી દેવાનો રહેશે. જો આવી રીતે. બરાબર, આવી રીતે કરશો એટલે થઈ જશે. બરાબર, તમારે ઉપર એની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. પછી તમે જે કરશો એટલે આવી રીતે ઓપ્શન મળી જશે. બરાબર, જે આવી રીતે તમારે થોડોક આછો કરી દેવાનો રહેશે. જો આવી રીતે. બરાબર, આવી રીતે તમારે આછો કરી લેવાનો. બરાબર, આવી રીતે તમારી રીતે તમે કરી લેજો. આવી રીતે. બરાબર, એ તમારે ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર, આવી રીતે તમારો ફોટો એડિટ થઈ જશે. આગળ આવશો એટલે તમને એક મળી જશે. બરાબર, જે ટ્રોલ્સ વાળાની અંદર જઈને તમે બરાબર એક્સની અંદર ક્લિક કરીને બરાબર એડજસ્ટ તમે કરી શકો છો. આવી રીતે ફોટોને જો આવી રીતે એડિટ કરી શકો છો. બરાબર, આવી રીતે જો આવી રીતે ફોટો પ્રમાણે તમે એડિટ કરી લેજો. અહીંથી તમને કલર બલર પણ ચેન્જ થઈ જશે. તમને બતાવી દઉં. જો આવી રીતે તમારે જે પણ કરવું હોય ત્યાંથી તમારે થઈ જશે. બરાબર, આપણે પરફેક્ટ રીતે જ છે, આપણે કંઈ કરવાની જરૂર નથી. બરાબર, અહીં તમને એડિટિંગ કરી શકો છો તમારી રીતે. બરાબર, જો બરાબર આવી રીતે તમે એડિટિંગ કરી શકો છો. એક આ રીત છે. બરાબર, અને બીજી હું તમને બતાવી દઉં, જે તમારા વર્ક કરે તો. બરાબર, તો હું અહીંથી કાપી નાખું છું અને ફરી પાછળ તમને એડિટ કરતા શીખવાડી દઉં. બરાબર, એક રીત તો આ છે જ. તમારે અહીંથી ઉપર ડાઉનલોડની અંદર ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાનું છે. બરાબર, આથી. બરાબર, જો આવી રીતે ડન ડાઉનલોડ તમારે સેવ થઈ જશે. બરાબર, આવી રીતે. અને બીજી ટ્રીક છે. બરાબર, હું તમને બતાવી દઉં. તમારે જતું રહેવાનું છે. વળી પાસે એનો ફોટો હું લઈ લઉં છું. બરાબર, જે આવી રીતે એડ્સ આવે તો તમારે એડ્સને હટાવી દેવાની છે. આ તમારે એડ હટાવી દેવાની. પછી બરાબર જે ફોટો આવી ગયો ને, હવે તમારે શું કરવાનું છે, વળી પાછું આપણે એડ ફોટોની અંદર ક્લિક કરી દેવાનું છે. બરાબર, તો આપણે ફોટો એ લઈ લીધો. સોરી, આપણે ફોટો લેવાનો છે રામદેવપીરનો. બરાબર, એડ ફોટોની અંદર જઈ અને આપણે આ ફોટો લઈ લીધો. બરાબર, આવી રીતે એડિટ કરી લીધો અને પછી આવી રીતે સાઇઝ કરી લેવાની છે. બરાબર, મોટી. એ તમારે આવી રીતે ઠીક લાગે તમારા ફોટો પ્રમાણે. બરાબર, જો આટલા. હવે તમારા જે પાછળ રાખવો હોય. બરાબર, ફોટો રામદેવપીરનો. બરાબર, પરફેક્ટ રીતે આવી રીતે મેં આડો કરી લીધો. બરાબર, હવે જે મારે પાછળ રાખવો હોય ફોટો. બરાબર, તમારા ફોટો હોય એની પાછળ રામદેવપીરનો ફોટો તમારે રાખવો હોય. બરાબર, એડિટિંગ કરવું હોય તમારે શું કરવું પડશે, અહીંથી તમારે ક્લિક કરી દેવાનું ઇન્ડિયન્સ ઉપર. પછી તમારે ઇન્ડિયન્સમાં આવી જવાનું. પછી તમે ડબલ ટેપ કરશો એટલે તમારા વળી પાસે એડિટિંગ તમને આવી જશે. બરાબર, આ ટાઈપનું આવી રીતે સાઇઝ તમારે રાખી લેવાની છે. જો આવી રીતે. બરાબર, હવે તમે શું કરશો, અહીં ક્લિક કરીને તમે અહીંથી કટ લગાવી દેવાનું. બરાબર, જો આવી રીતે. હવે આટલું થઈ ગયું. તમારે શું કરવાનું, અહીંથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર, આટલું થઈ ગયું. તમારે આની તમારે લેયરની ઉપર ક્લિક કરીને તમારે આ જે બે આપણે રાખીએ છીએ બરાબર, ફોટો અને રામાપીરનો ફોટો, બેને તમારે અહીંથી લોક કરી દેવાના રહેશે. આવી રીતે તમારે લોક કરી દેવાનું. બરાબર, હવે આટલું થઈ ગયું ને, હવે તમે ફરીથી તમે અહીંથી
એડ્સ ઉપર ક્લિક કરશો એટલે પછી એડ ફોટોની અંદર તમારે જવાનું છે અને પછી જે તમે ફોટો લીધો તો બરાબર અત્યારે એ તમારેથી લઈ લેવાનું રહેશે બરાબર. આ ફોટોને તમારે આવી રીતે ઝૂમ કરી લેવાનું બરાબર ફૂલ પરફેક્ટ રીતે બરાબર. અને પછી રિમૂવ બીજીની અંદર તમારે આવી રીતે ક્લિક કરી દેવાનું રહેશે બરાબર. રિમૂવ બીજીની ક્લિક કરશો પછી રિમૂવ બેકગ્રાઉન્ડની અંદર તમારે આવી રીતે ક્લિક કરી દેવાનું બરાબર. આવી રીતે તમે બેકગ્રાઉન્ડ ક્લિક કરશો એટલે તમારું ઓટોમેટિક બેકગ્રાઉન્ડ હટી જશે બરાબર. જો કંઈક આ રીતે આવી રીતે તમારે એકદમ એડિટિંગ થઈ જશે. તમારે ઉપર જે ક્લિક કરશો રાઇટની અંદર બરાબર તો તમારો ડાઉનલોડ લગભગ થઈ જશે. પહેલેથી તમે યુઝ કરતા આવ્યા છો એપ બરાબર તો તમારે નહીં થાય. તમે પહેલી વાર ડાઉનલોડ કરી છે તો તમારે થઈ જશે બરાબર. આ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો ફોટાને બરાબર. તો તમે આ રીતે વિડીયોને બરાબર તો તમે આ રીતે કરી લેજો બરાબર. તો લગભગ તમારે આવી રીતે તમારે થઈ જશે. અને જો ના થાય તો મેં તમને પહેલી ટ્રીક કીધી બરાબર ફોટો એડિટિંગ કરવાની, તમે એ રીતે એડિટિંગ કરી શકો છો બરાબર. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.